સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ। તો ફાઇનલી અત્યારમાં બકરીનું દૂધ પણ કાઢી લીધું છે। તો અત્યારમાં શા મૂકી રહી છે તો બતાવીશ તમને ને ધીમાહીને જોઈ શકો છો। તો ફાઇનલી જોઈ શકો છો સૂર્યદેવને એટલે સડી ગયો છે। તો હું ચા સોલે મૂકીને આવી છું। તો અહીં સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં ને લે હાલો ઓય હાલને એ પા નહીં જવાનું ધીમું આપા એની પાસે હાલ એની પા આવને એની પા આવ હેટી ની આવતી મેં। તો ફાઇનલી દોસ્તો ધીમા મને તલમાં લઈ જઈ રહી છે લઈ જવા બાજરી પણ હું નથી જવાની। તો આવ ધીમો શા આપણું સા ઉકાલીને પી લેજે। આમ સા ઉકાલવા બાજરી તો જોઈ શકો છો तेल वाली रोटली ने सा धीमान पप्पा आरती करे छे। फाइनली दोस्तों तमने बतावीश तो एन सुध बने रहियो। वंश हनुमान की जय, बाबा रामदेव पीर की जय, मां काली मात की जय। तो सा बनी जशे ने धीमान पप्पा आरती करीने आई जशे तो एन सुध बने रहियो। तो रोटली ने सा सो फाइनली दोस्तों नास्तो बास्तो થઈ ગયો છે તૈયાર એટલે હવે આપણે કરવાનું છે અને આપણે કરે છૂટકો નથી અને હવે ચા બા લઈ લઈશું ફટાફટ। બસ બસ જોઈ શકો છો દોસ્તો આ રી સવારમાં બહુ જ રોવાનું ચાલુ કરી નાખે જ્યાં સુધી ખાવાનું ના આપે ત્યાં સુધી હે ને બેટા। जय माताजी लादे लादे। तो आना तारे चा पीवानुं छे अने रोटलो ने बधुं जोई लो हाथे मांगी ले बधुं अने बस खावानुं एटले खावानुं बीजुं कंई नहीं। तो दोस्तों आखुं फेमिली नास्तो करवा माटे बेही गयुं है अने बधुं जोई शको छो आवी रीतना रोटली करी है अने चा है અને રોટલો અત્યારે ગરમ કરે છે અને જોઈ શકો છો આના ધીમાઈ હા નહીં ખાઈ જ્યાં સુધી ચા નહીં પીવડાય ત્યાં સુધી જોવો તો ખરા આનો હટ। હબ સો ફાઇનલ દોસ્તો બને રહેજો અને હું ચા પી લઉં ફટાફટ અને ટાઇટલ અને થંબનેલ જોઈને આવી ગયા છે તો પછી એન્ડ સુધી બનાવી રહેજો કેવું। સો હેલો એવરીવન તમે જોઈ શકો છો સાહ પાણી હું કરી લીધા છે કહેવાય અને કમ્પ્લીટ હાવ તૈયાર હોય ને જાયરો છે કામ કરવા અને હું કામ કરવાનો છે એ બધું તમને આ બ્લોગ વિડીયોમાં જોવા મળી જશે અને એન્ડ સુધી બન્યા રહેજો। તેર હાવ હું તમને બતાવી દઉં આ સવારનું વ્યૂ આ જેમ વિડીયોની આપણે દર વિડીયોની જેમ શરૂઆત કરી દઈએ છે સૂરજનું બુરજનું બધું દેખાડી દઈએ એવી રીતના આ વિડીયોમાં પણ તમને દેખાડી દઈએ। સૂરજ તો ઘણો ઉગીને આજ ચડી ગયો અને આજ અમારું કામ ઘણું મોડું ચાલુ થવાનું અને આજ સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો આવું આવું દેખાય છે। હા 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 જોઈ શકો છો કેવું મસ્ત 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 વાતાવરણ છે। તો દોસ્તો આવી રીતના બધું વાતાવરણ છે કહેવાય અને હાલો હવે અમે તૈયાર થઈ ગયા છે જવા માટે કામે અને થીમાહી થોડોક રસકો નાખી દઈએ બકરાને કારણ કે આપણે દૂધ સાફ પીવા માટે થોડો ઘણો ટાંકવા લાગી જતા। હે થીમાહી કે તો દોસ્તો થીમાહીને જે મળે ખાવાનું ઓનલી ખાવાનું બસ બીજું કંઈ નહીં। તો બસ સવારનું વાતાવરણ આવું છે અને બસ હવે બધું કમ્પ્લીટ છે એન્ડ સુધી બન્યા રહેજો। તો 3 વાગ્યાના વાતાવરણમાં જોઈ શકો છો તલની તો હું હાલત થઈ ગઈ છે। હા 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 એટલો તડકો પડે છે કે ના પૂછો વાત લીલા તલને હૂકવે છે અને જમલીન જોઈ શકો છો આવી હાલત થઈ ગઈ છે તલની અને આવા તડકાના પાણી વારીએ છીએ અમે પણ પાણી ખહતું નથી બરોબર। તો આવી રહ્યું છે આ વખડામાં પાણી છેક સામેથી અને
હાલો હવે નાકું બાકું ભરાઈ ગયું હોય તો વાળી લઈએ છે. તો અહીંયા તો સારું છે પણ ઓલા સેલા સરિયામાં તો હાવે હાવ ફૂકી જવાનું છે. આવું બધું છે દોસ્તો, એન્ડ સુધી બન્યા રહેજો. માર દઈએ ફૂલ તડકામાં નક વાળવાનું તીલી ને હવે બચાવવાનું. ખૂબ તડકો પડે છે વાલા, ખાઈ પીવાનું થોડું થોડું માપે રાખવાનું અને તીલીને પહેલા બસાવવાનું, પાણી પાવાનું. બસ બીજું કંઈ નહીં નાખો ચાલે, પણ પાણી તો પહેલા પાવાનું, નકર તીલી થઈ જશે ખાસ. વાલા ખેડૂત મિત્રો, પાણી પાઈને થાકી જઈશું પણ ફૂકી જ જાય છે, કારણ કે તાપ જ એટલો પડે છે ને કે ના પૂછો વાત. પછી ગમે એમને પાવડા લઈને પાણી વાળી લો તમે, પણ ફૂકી જાય છે ખાઈને. તો ફાઇનલી દોસ્તો અત્યારના વાગી રહ્યા છે 4 અને 4 વાગ્યાનો રિવન્યુ તમને બતાવી રહ્યો છું. હા પાછળનું જોઈ શકો છો તમે, જેવી રીતના લીલું વાતાવરણ જોવા મળતું હોય છે ને પાછળ તમે જોઈ શકો છો પાણી. અને દોસ્તો ત્યાં કણે તમે જોઈ શકો છો આપણે નાકું વાળવાનું કમ્પ્લીટ તૈયારીમાં છે અને અહીંયા પાણી નીકળે છે. હા કેટલો સરસ બંબોસાય છે. આ છે મોટરનું પાણી દોસ્તો, અને ધીમાઈને બધું વાળીએ છે. તો દોસ્તો અહીંયા છે અને આ બધું કહેવાય એ રીતના છે. બધું તડકો બડકો એવું વધારે છે એટલે બધા વાડીએથી ઘરની બહાર નીકળતા નથી, એટલે આવું બધું છે. અને અમે બધાને પાણી પાવું પડે એટલે હાલે નહીં, કારણ કે પાવર ચાલુ હોય એટલે પછી પાણી પાયા વગર છૂટકો નહીં. તો દોસ્તો એન્ડ સુધી બન્યા રહેજો. અને હવે નાકું વાળવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પાવડો પડ્યો અને રાહ જોવે અમારી. હા તડકામાં નાકા વાળવા પડે છે, તલીમાં પાણી પાવું પડે છે, ખૂબ તડકો પડે છે વાલા, જેટલું પાણી પાવે એટલું કમ પડે છે. હા રોજ પાણી વાળીએ અમે વાલા તલીમાં, રોજ પાણી વાળીએ અમે વાલા તલીમાં.